નમસ્કાર મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ રહી છે એટલે સૂર્યોદય વહેલો થાય છે. એટલે અમે વહેલી સવારે 4:45 વાગે ઘરેથી નીકળી ગયા હતા. અમારું લક્ષ્ય હતું લિટલ રન ઓફ કચ્છ, કે જેને ઘોડખર અભયારણ્ય પણ કહેવામાં આવે છે. અમે તેની એન્ટ્રી બજાણા સુરેન્દ્રનગર તરફથી કરવાના હતા. રણમાં સૂર્યોદય પહેલાં પહોંચવું ખૂબ જરૂરી છે, કારણ કે અહીં દરેક પળ સૂર્યોદય સાથે જીવંત બની જાય છે. અમે વહેલા પહોંચી એન્ટ્રી ટિકિટ લીધી. જો તમને ટિકિટના દર અને બીજી માહિતી જોતી હોય કે અહીંયા કેવી રીતે પહોંચી શકે, તો વિડીયોના ડાબા ખૂણે આપેલી લિંક ચેક કરી શકો છો. અમે સીધા ટુંડી ટાવર વિસ્તારમાં પહોંચ્યા. અહીં જળાશયોમાં પક્ષીઓ છૂટાછવાયા હતા, પણ સાચી રોમાંચક ક્ષણ આવી જ્યારે માટીના ઢગલા પર એક ભવ્ય ઇસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ, કે જેને શાહી ઝુમ્મસ કહેવામાં આવે છે, તેનું ઇમેચ્યોર સવારની પર્પલિશ ઓરેન્જ લાઇટમાં શાંતિથી બેઠેલું જોવા મળ્યું. થોડું આગળ જતાં ગ્રેટર સ્પોટેડ ઈગલ, કે જેને ટપકીલો ઝુમ્મસ અથવા મોટો કાળો ઝુમ્મસ કહેવામાં આવે છે, તેનું જુવેનાઇલ દેખાયું. તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો એના પર આવેલા ટપકા ઉપર. આવી શક્તિશાળી ઈગલને નજીકથી જોવું એ ખરેખર લાવવું છે, અને તે જ રણની વિશેષતા છે. સવારે લગભગ 6:50ની આસપાસ અમે પહોંચી ગયા ડેઝર્ટ ફોક્સ, કે જેને આપણે રણ લોકડી તરીકે ઓળખીશું, તેના દર પાસે, કેની ડેન પાસે. આ ડેન વેટલેન્ડની પાર પર હતી અને તેના 2 પ્રવેશદ્વાર અમે જોઈ શકતા હતા. અમે શાંતિથી રાહ જોઈ રહ્યા હતા, અને એ દરમિયાન રણનો કેસરી સૂર્યોદય એકદમ મંત્રમુગ્ધ કરી દે એવો હતો. 7:15ની આસપાસ ડેનની એક એન્ટ્રીમાંથી એક નાનું બચ્ચું બહાર આવ્યું, પછી બીજું બહાર આવ્યું, અને થોડા સમય પછી બીજી એન્ટ્રીમાંથી ત્રીજું બચ્ચું બહાર આવ્યું. ત્રણેય બચ્ચા રણમાં રમતા હતા. આ દ્રશ્ય ખરેખર દિલને સ્પર્શી જાય તેવું હતું. લગભગ 1 કલાક પછી એક એડલ્ટ મેલ ફોક્સ આવ્યો. તે પહેલા બચ્ચાને વહાલ કરે છે અને પછી તેને શીખવતું હતું કે જમીનમાં છુપાયેલો ખોરાક કેવી રીતે શોધવો. આવું નેચરલ બિહેવિયર જોવા મળ્યું, જે ખરેખર ખૂબ જ દુર્લભ અનુભવ હતો. જેમ જેમ અમે આગળ વધ્યા તેમ ક્ષિતિજ ગુલાબી રંગે રંગાઈ ગઈ. આ કોઈ મૃગજળ નહોતું. હજારો લેસર ફ્લેમિંગો, જેને નાનો હંસ કહેવામાં આવે છે, નો વિશાળ જમાવડો હતો. વાદળી પાણી અને ગુલાબી પક્ષીઓ જાણે કુદરતે રંગોની હોળી રમી હોય તેવું લાગતું હતું. અને અહીં અમને જોવા મળ્યું તેમનું સામૂહિક નૃત્ય, જેને ઇંગ્લિશમાં આપણે કોર્ટશિપ ડાન્સ કહીશું. જીવ વિજ્ઞાનનો એક અદ્ભુત ચમકાર છે. પણ રણ હંમેશા દેખાય છે તેવું નથી. અમને ત્યાં મળ્યું સાઇક્સ નાઇટજાર, કે જેને આપણે ગુજરાતીમાં કહીશું રણ દશરથ્યું. રણનું એક એવું રહસ્યમય પક્ષી જે જમીન સાથે એટલું એકરૂપ થઈ જાય છે, તમે તેની બાજુમાંથી પસાર થઈ જાઓ અને છતાં તેને જોઈ ના શકો. કુદરતની આ કેમેરાફ્લેજ કળા ખરેખર અજોડ છે. સફરના અંતે અમે પાછા વેટલેન્ડના મહાકાય મહેમાનો જેમ કે ડાલ્મેશિયન પેલિકન, ચોટીની પેણ, ગ્રેટ વ્હાઇટ પેલિકનનું સમૂહ, કે જેને આપણે ગુલાબી પેણ કહીશું. સાથે સાથે અમને જોવા મળ્યા ઇન્ડિયન સ્પોટ બિલ્ડર, કે જેને ટીલિયાળી બતક કહેવામાં આવે છે, અને નોર્ધન સેવોલાઇટ, કે જેને ગણ્યો કહેવામાં આવે છે, તે તેની ફીડિંગ હેબિટ કરતો જોવા મળ્યો. તેના સિવાય આપણે કેસ્પિયન ટર્ન, મોટી વા બગલી અને ગ્રે હોર્ન કબૂત બગલો જોવા મળ્યો. આ બધું જોઈને એવું લાગ્યું કે રણ ક્યારેય ખાલી નથી હોતું, તે હંમેશા જીવનથી ભરેલું હોય છે. અંતમાં લિટલ રન ઓફ કચ્છ એક એવી જગ્યા છે જ્યાં સંઘર્ષ અને શાંતિ બંને એકબીજા સાથે જોવા મળે છે. શિયાળો પૂરો થઈ ગયો હશે
પણ આ સફરની યાદો હંમેશા તાજી રહેશે. જો તમને આવી વાઇલ્ડ લાઈફ સ્ટોરી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળ કયા બર્ડ કે લોકેશન પર તમારે વિડીયો જોયો છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.